सदानन्दाम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्म छदसदृशशोभाक्षियुगलः कृपापारावार श्रितसकलजीवातिसुखदो महान् श्रेयो मूर्तिर्जयति शहीनारायणमुनि वनिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय गणेशामाय नीलकंठाय च नमो नमः। ओम श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। बोलो स्वामिनारायण भगवान की जय। श्री ठाकुर जी महाराज की जय। श्री हरिकृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की, श्री सद्गुरुदेव की जय। श्री पांशो परमहंस की जय। बधा भक्तों ने खूब भावती जय स्वामिनारायण। ભક્ત ચિંતામણીની કથા ચાલે છે. પ્રકરણ 142 ચાલી રહ્યું છે. થોડી વાતો આપને છેલ્લા આ પ્રકરણ વિશે કરી હતી. હવે આગળ ચોથી કડીથી કથા બાકી હતી. અનુપઈડર દેશમાં ધન્ય ધન્ય ટોળલા ગામ, ધન્ય ધન્ય દ્વિજની જાતિને જ્યાં ઉપન્યા ભક્તય કામ. યોગી પૂર્વ જન્મના જેને વાલા સંગે અતિવાલ, પ્રભુ સંગાથે પ્રગટ્યા ખરા ભક્ત નામ કુશાલ. સમદમાદિ સાધને પુરા તપસી ત્યાગી તન, જાને યોગ અષ્ટાંગને પૂરન સિદ્ધ પાવન. બાળપણમાં વાત બીજી રુચિ નહીં જેને રંચ, અતિ અભાવ અંગવાર તે પેખીને વિષય પંચ. આટલી 4 કડી આપણે જોઈ હતી. બાળપણમાં વાત બીજી રુચિ નહીં જેને રંચ, અતિ અભાવ અંગવાર તે પેખીને વિષય પંચ. 142 પ્રકરણ એટલે ગોપાળાનંદ સ્વામીનું પ્રકરણ, કુશાલ ભટ્ટનું પ્રકરણ. એમનો મહિમા છે આ પ્રકરણમાં. શ્રીજી મહારાજની આજ્ઞાથી લખાયેલું આ પ્રકરણ છે. જો કડી કેવું સરસ કે છે. ગોપાળાનંદ સ્વામી એટલે કે કુશાલ ભટ્ટ જ્યારે નાના હતા ત્યારે અતિ અભાવ અંગવર તે પેખીને વિષય પંચ. પંચ વિષયમાં બાળપણથી જ અભાવ. બાળપણમાં વાત બીજી. આવું એટલા માટે કહેવું પડે બાળપણમાં વાત બીજી. એક તો સ્વામી ચમત્કારી તો હતા જ, બાળપણમાં જ ચમત્કારો પૂરતા હતા. ઐશ્વર્ય સામર્થ્ય અને યોગી હતા એ તો. પણ જ્યારે આ લોકમાં કોઈ પણ વ્યક્તિ આવે ત્યારે
બાળપણ છે ને એનો રંગ ભજવે. સમજો છો તમે? બાળપણમાં સહેજે જ બધાને રુચિ રમવામાં, જમવામાં, ફરવામાં એ બધામાં હોય, નવું નવું જોવામાં બધું. નાનું બાળક હોય, નટખટ હોય, થોડુંક ચંચળ પણ હોય, બધું હોય, એટલે સ્વાભાવિક ગુણ હોય. પણ ગોપાળાનંદ સ્વામીનું બાળપણ કંઈક અલગ પ્રકારનું હતું. જે મોટા હોય ને પેલું કહે છે ને કે ભાઈ ભવના લક્ષણ બારણામાં ને દીકરાના લક્ષણ પારણામાં. વહુ નવા નવા ઘરમાં આવે તો બાયના માથે જ ખબર પડી જાય કે ભાઈ આ શું કરશે, ઘરને છતું પાડશે, ઊંધું પાડશે, બરાબર ને? અને નાનો છોકરો હોય એ જો જન્મો હોય ને, પેલો ઘોડિયામાં રમતો હોય ને, ત્યારે એ કરતો હોય ને, લાતો પછાડતો હોય ને, કેટલા ઘોડિયા તોડી નાખે ને તેના પરથી જ ખબર પડે કે ભાઈ આ નાનો તો ત્યારે આટલા બધા ઘોડિયા તો ફાડી નાખ્યા હતા, મોટો તેને શું થશે ખબર નહીં. એટલે નાનો હોય ત્યાંથી જ ખબર પડી જાય. એના પારણામાં લક્ષણ. અને ઘણા પારણામાં જો ને ઘણા છોકરા એમ તમારે ઉતા હોય તો શાંત માખી ના ઉડાડે, તો ખબર પડે કે ભાઈ હવે શાંત થશે આ. અને બાળપણની વાત આવી ને એટલે જો કૃષ્ણ ભગવાન નાના હતા ને તો બહુ નટખટ હતા. એ તમારે ગોપીઓના ઘરે જઈને માખણ ચોરી લાવવું, ક્યારેક માટલીઓ તોડી નાખવી, પાણી ભરીને આવતી હોય ગોપીઓ તો. કેટલી બધી લીલાઓ કરીને ચીરહરણ કરી લેવા, ક્યારેક ગમે તેના કોઈના ઘર પર જઈને માખણ ચોરવા જવું, વાડીઓમાં ગાયો લઈને ચરાવવા જવું, ખેતરોમાં. એટલે કૃષ્ણ ભગવાનનું બાળપણ જ નટખટ હતું. એમ તો કૃષ્ણ ભગવાન તો આખી જિંદગી નટખટ રહ્યા છે છેક સુધીને, એવું છે. રામચંદ્રજી ભગવાન હતા અને બાળપણમાં સહેજ એવું હોય બધાને. બાળપણમાં રામચંદ્રજી ભગવાનનું બાળપણ મર્યાદામાં હતું, મર્યાદા પુરુષોત્તમ કહેવાય. તો એ રીતનું એમનું જીવન તમે જુઓ. 5 પાંડવો હતા તો એમાં યુધિષ્ઠિર રાજા પહેલેથી જ શાંત, સત્યનિષ્ઠ, કંઈ ખોટું કરે નહીં, ખોટું બોલે નહીં. અને ભીમ પહેલેથી તોફાની, ખબર છે ભાઈ આ તો ભીમડો, કોઈને છોડે નહીં, હેરાન કર્યા વિના ના રહે, ટીકડ કરે. તો જો મોટા થાય પછી એવા લક્ષણ દેખાય બધામાં. આપણા મોદી સાહેબ બાળપણની વાત ચાલે છે. નાના હતા તો સ્કૂલમાં જે રહેતા હતા એ ભણતા હતા એ ગામમાં વડનગરમાં તો નાવા ગયા છે કંઈક નદી તળાવમાં ગમે ત્યાં, તો ત્યાંથી મગરનું બચકું જ લઈ આવ્યા સ્કૂલમાં. બોલો, મોદી સાહેબ નાના હતા તે છે ને, સાહસી, નાનપણથી જ બાળપણથી સાહસી, મગરના બચ્ચા હાથે રમે. બોલો, પછી મોટા થઈને સાહસ થાય ને, સાહસી કામ કરે ને દેશના, એવું છે. આવતીકાલે છે રિઝલ્ટ. હા, કુદરતી પ્રેરણા, ભગવાને બધું સર્જન કરેલું એવું છે. શું કહેવા ભગત? હે હા, એટલે બધા બાળપણથી જે લક્ષણ હોય ને. શિવાજી મહારાજ હતા તો નાના હતા ને ત્યારથી જ નાની નાની ટુકડીઓ પાડીને કેમ મુસલમાનોને દેશમાંથી ભગાડવા એના જ ખેલો કરતા ને એવા જ આયોજનો પેતરાઓ રચતા, નાની નાની ટુકડીઓ રહીને એવા પ્લાન કરતા. જે મોટો થઈને સારો થવાનો હોય ને એના લક્ષણ બાળપણથી ખબર પડી જાય. બાળપણમાં કેવો છે એ આપણે જોઈએ, એ મોટો થઈને આવો સારો બનશે. ઇનકેસ અપવાદ રૂપે જેવું થાય કે યુવાનીમાં બગડે કે મોટા જીવનમાં બગડે, બાકી નાનો હોય ને તો એ 80% કેસ એવા રહે કે એ પછી બાળપણથી ખ્યાલ આવી જાય કે કેવો થશે. પછી તો આગળની કોલેજની લાઈફ આવે ત્યારે માણસ બદલાય પણ છે, એટલે તારે તો માણસનું તો કંઈ કહેવાય જ નહીં. પણ બાળપણમાં ખ્યાલ આવી જાય. જે મોટા થઈને મહાન થવાના હોય
લાડુબા ને જીવુબા હતા તો નાના હતા ત્યારથી જ ઠાકોરજી મહારાજને લાડ જ લડાવવા. ઘરમાં ઘર ઘર નહીં રમવાનું, ઠાકોરજી મહારાજ મંદિર 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 રમવાનું. બોલો, બીજા બધા બજારમાં રમતા હોય, શેરીઓમાં રમતા હોય, ગીલી દંડે ને ભમરડે ને આંબલી પીપળી રમતા હોય, ત્યારે લાડુબા જીવુબા ને એ બધી નાની નાની બાળકીઓ એ ભગવાન ભગવાન રમતા હોય, મંદિર મંદિર આરતી આરતી રમતા હોય, ભગવાનની આગળ થાળ ગાતા હોય, કીર્તનો બોલતા હોય. એટલે બાળપણ, જેનું બાળપણ સારું એની યુવાની સારી. મુક્તાનંદ સ્વામી નાના હતા ને ત્યારથી જ રામાયણની ચોપાઈઓ ગાવી, સંત સમાગમ કરવો, મંદિરે રહેવું, આ બધી વાત મુક્તાનંદ સ્વામીમાં હતી. તો મોટા થઈને પછી એ વાત થાય. એ ગોપાળાનંદ સ્વામીનું પણ બહુ એવું અદ્ભુત બાળપણ હતું. બાળપણમાં વાત બીજી, રુચિ નહીં જેને રંચ, કોઈ ઈચ્છા જ નહીં, જગત સંબંધી કોઈ ઈચ્છા જ નહીં. બાકી બાળપણમાં તો સહેજે એવું હોય કે જગત તરફનું આકર્ષણ રહે જ, ખેંચાની હોય જ. પણ અક્ષરધામમાંથી આવેલા તો મુક્ત હતા એટલે એમનામાં વસ્તુ હોય જ નહીં. અતિ અભાવ અંગવર તે પેખીને વિષય પંચ, પંચ વિષયનો સહેજે અભાવ. સારું 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 જોવું ગમે જ નહીં. સારું જગત સંબંધી કંઈ ગીતો વાગતા હોય, જગત સંબંધી કંઈ વાતો થતી હોય તો કાન બંધ, સહેજે જ અભાવ. જગત સંબંધી પંચ વિષય, શબ્દ, સ્પર્શ, ભગવાનના સાધુનો, શાસ્ત્રનો, આવા બધા સ્પર્શ કરવા એમને ગમે. રૂપ ભગવાનનું, ભગવાનના સંતોનું, ભગવાનના ભક્તોનું, આ બધું જોવું ગમે. ગંધ, ભગવાન સંબંધી જે પુષ્પ હોય, ભગવાન સંબંધી જે ગંધ હોય તે લેવું ગમે. આ બધું એ છે. પંચ વિષયનો સહેજે અભાવ, જગત સંબંધી પંચ વિષયમાં સહેજે અરુચિ રહેતી હતી ગોપાળાનંદ સ્વામી નાના હતા ત્યારે. એટલે ભગવત પરાયણ જીવન, નાનપણથી જ ભક્તિવાળું જીવન, નાનપણથી જ અંતર્વૃત્તિવાળા, નાનપણથી જ જગતમાંથી વૈરાગ્યવાળા, આવા ગોપાળાનંદ સ્વામી હતા. એવા ભક્ત તે ખરા ખુશાલ, જેને ન ગમી સંસારી ચાલ. બાળપણ મારા ચા ભજને, બીજું કાંઈ ગમ્યું નહીં મને. એમ કરતા થયો સત્સંગ, ચડ્યો અતિ ચિતે તેનો રંગ. આવી અંગમાં ખરી કુમારી, ઉતરે નહીં કેની ઉતારી. એવા ભક્ત તે ખરા કુશાલ, જેને ન ગમી સંસારી ચાલ. સંસારની ચાલ, સંસારના રીત રિવાજો, સંસારની રીતભાત, આ બધું ગોપાળાનંદ સ્વામી એટલે કે ખુશાલ ભટ્ટને ગમ્યું નહીં. ના જ ગમે ને. જેને ભગવાન સાથે જોડાવું હોય, જેને ભગવાન પરાયણ રહેવું હોય, તેને સંસારમાંથી મન પાછું વાળવું જ પડે. સંસારને અનગમતો કરવો જ પડે, ભગવાનને ગમતા કરવા જ પડે. જેને સંસાર સાથે વેર બાંધવું છે અને જેને ભગવાનને પામવા છે તેની માટે છે. ભાઈ જેને સંસારના જ મોત્સવમાં, સંસારના તાલે નાચવું છે, એની માટે કોઈ શાસ્ત્ર, કોઈ કથા વાર્તા, કોઈ સત્સંગ છે નહીં. પણ જેને ભગવાનને વાલા કરવા છે તેની માટે તો સંસારની ચાલ, સંસારના રીતિ રિવાજો, એ બધું છોડવું જ પડે. સંસારમાં ના છૂટકે રહેવું પડે. જેને ભગવાન ગમતા હોય ને, જેને ભગવાનને પામવું હોય ને, તે સંસારમાં ના છૂટકે રહેવું પડે. એટલે રહેતો હોય. ના છૂટકે ખાવું પડે. એને બહુ જીભ લાંબી ના હોય, આ ખાઈ લઈએ, પેલું ખાઈ લઈએ, પેલી હોટલમાં જતા રહીએ. ભગવાનનો પ્રસાદ છે, જે મળ્યું તે જમી લઈએ, શરીર ચાલે બસ. ના છૂટકે બોલવું પડે તો બોલે, પછી ચીપ 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 આખો દિવસ ના કરે પાછા. ઘણા લોકો તો બોલવાના બંધન ના થાય. એ તમારે વાતો માંડે ને, અલગ મલકની એ બધી વાતો કરે, જગત સંબંધની જ વાતો હોય.
ગ્રામ્ય વાર્તા જ હોય. તો જેને ભગવાન પામવા છે તેની માટે આ નથી ભાઈ. આ તો સંસારના લોકો હોય એ અહીંનું તઈનું આખા જગતનું બેઠા બેઠા કર્યા કરે. ભગવાનનો ભગત એવો ના હોય. ભગવાનનો ભગત નવરો પડ્યો તો ભગવાનની મૂર્તિ આગળ જઈને બેસે, માળા લઈને બેસે, શાસ્ત્ર લઈને બેસે, સંત સમાગમમાં જાય, મંદિરે જાય. એટલે ના છૂટકે બોલવું પડે એટલું બોલે, ના છૂટકે જોવું પડે એટલું જોવે, ના છૂટકે સાંભળવું પડે. કોઈ વાત થતી હોય ને તો કાન ના માંડે કે શું ચાલે છે. કોઈ કીધું તો વાત બરાબર છે. બાકી તો ઘણા તો એવા હોય પેલા ખૂનામાં વાત થતી હોય ને તો એ બેઠો એને ખબર પડી જાય. બોલો, એટલું એનું વાઈફાઈ હાઈફાઈ હોય, પકડી લે બધા કલેક્શન, હોય ને. એટલે આ બધું જે ભગવાનના ભજનમાં જેને રહેવું છે તેની માટેની વાત છે. અને ભગવાનના ભજનમાં જેને રુચિ થઈ ગઈ, ભગવાનનું ભજન ગમી ગયું, જેને ભગવાન ગમી ગયા, સંસાર જેને ખોટો થઈ ગયો એને તો લાખ લાખ વંદન કરે. એક બહુ સરસ મજાની પંક્તિ છે, હરિ ભજન में रुचि भई जाकू, वेद पुराण सराहत ताकू, सब साधन को फल सो पायो, हरि में जाको चित्त ठहरायो, हरि में जाको चित्त ठहरायो. ભગવાનના ભજનમાં જેને રુચિ થઈ ગઈ, ભગવાન ગમતા થઈ ગયા, ભગવાનનું ભજન ગમતું થઈ ગયું, ભજન વિના જેને જમવું ના ગમે, દિવસ ના જાય, વાહ ભાઈ વાહ, એને તો વેદ પુરાણ કે છે વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, જગ જીતી ગયા, મનુષ્ય જન્મ સફળ કરી લીધો તમે. હરિભજનમાં જેને રુચિ થઈ ગઈ. અરે સબ સાધન કો ફલ સો પાયો, તપ ત્યાગ વ્રત આ બધું કરીને ભગવાનમાં પ્રેમ કરવાનું છે, ભગવાનના ભજનમાં રુચિ કરવાની છે. તો આ બધાનું ફળ એને મળી ગયું. ભગવાનના ભજન ગમતું થઈ ગયું, ભગવાનનું મંદિર ગમતું થઈ ગયું, ભગવાનના સાધુ ગમતા થઈ ગયા એટલે ફળ મળી ગયું. તપનું ફળ મળી ગયું, વ્રતનું ફળ મળી ગયું, દાનનું ફળ મળી ગયું, સદગુણોનું ફળ મળી ગયું, શાસ્ત્ર વાંચન પંડિતાઈનું ફળ મળી ગયું. એવું છે. ગમે એટલા શાસ્ત્ર ભણે, ગમે એટલો બુદ્ધિશાળી હોય પણ ભગવાનનું ભજન ન કરતો હોય તો શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજ એની માટે પણ વિદ્વાનને પણ ના પાડી કે ના ભાઈ, કૃષ્ણ ભક્તિશ્ચ સત્સંગો અન્યથા યાન્તિ વિદોપ્યત. ભગવાનની ભક્તિ ના હોય અને સત્સંગ ના હોય તો વિદ્વાન પણ અધોગતિને પામે છે. એવું છે. બરાબર ને દાદા? 112. હા, કૃષ્ણ ભક્તિશ્ચ સત્સંગો અન્યથા યાન્તિ વિદોપ્યત. જેનામાં ભગવાનની ભક્તિ નથી અને સત્સંગ નથી તો એ વિદ્વાન છે તો પણ અધોગતિને પામે છે. એટલે બુદ્ધિનું ફળ એ છે કે સત્સંગ મળે, ભક્તિ મળે. સંસારની ચાલ ગોપાળાનું સમયને ગમી નહીં. એવા ભક્ત તે ખરા ખુશાલ, જેને ન ગમી સંસારી ચાલ, બાળપણ મારા ચા ભજને, બીજું કાંઈ ગમ્યું નહીં મને. બાળપણમાં જ ભગવાનનું ભજન, બીજું કાંઈ ગમે નહીં. ભગવાનના સાધુ, મંદિર, કથા વાર્તા, સત્સંગ, શાસ્ત્ર અધ્યયન આ બધું જ ગમે. જો ને આપણા ઘનશ્યામ મહારાજ નાના હતા ત્યારે ધર્મદેવ ને ભક્તિ માતા એક વખત ઘનશ્યામ મહારાજ નાના હતા ને તો લઈને બેઠા, ખોડામાં લઈને બેઠા હતા, નાના હતા જો. તો કે મારો ઘનશ્યામ મોટો થઈને શું થશે? એટલે કે પરીક્ષા લઈએ લાવો ઘનશ્યામ મહારાજની. તો સામે બાજોટ મૂક્યો, બાજોટ પર સોના મોહર મૂક્યો, સિક્કો મૂક્યો, નાની કટાર મૂકી, તલવાર મૂકી અને શાસ્ત્ર મૂક્યું. હવે સોના મોહર જે છે એ પેલા શેઠિયાનું મોટા એનું પ્રતીક છે, તલવાર છે એ રાજાનું પ્રતીક છે અને શાસ્ત્ર છે શાસ્ત્રવેત્તા પંડિતનું પ્રતીક છે. તો કે મારો દીકરો ઘનશ્યામ મોટો થઈને શું થશે? પરીક્ષા લઈએ લાવો. વૃત્તિઓ ખબર પડે બાળપણથી જ. નાનો છોકરો હોય ને એ મોટો થઈને શું થવાનું છે ને એની વૃત્તિઓ જ કહી દે. જેવી વૃત્તિ તેવી પ્રવૃત્તિ, એક નિયમ છે. જેવી વૃત્તિ થાય છે ને એવી કાલે પ્રવૃત્તિ થશે. આજે વૃત્તિ જેની ભજનમાં છે એ કાલે ભજનમાં જ જવાનો, આજે વૃત્તિ જેની ચોરીમાં છે એ કાલે ચોરી જ કરવાનો.
આજે વૃત્તિ જેની કોઈનું પડાવી લેવાનું છે, કાલે મોટો થઈને ડાકુ જ થવાનો. વૃત્તિ. નાનો છોકરો હોય ને એને ડૉક્ટર થવું હોય ને કોઈને, તો ડૉક્ટર પાસે એના મમ્મી પપ્પા લઈ જાય ને, તો ભાઈ ડૉક્ટરના કેબિનમાં જઈને બેઠા હોય ને, તો પેલો નાનો છોકરો એને ડૉક્ટર બનવાની ઈચ્છા હોય. તો જોવે કે ડૉક્ટર સાહેબ કાનમાં પેલું નાખે છે, આમ કે ધબકારા ચેક કરે છે, આમ કરે છે, પાછળ ફેરો છે, આમ કરે, શ્વાસ લે, આમ કરે છે, આ બધું જોવે. અને પછી ઘરે આવે ને, એ ટેબલ પર બેસે, 2 દોડી લે, કાનમાં નાખે અને આમ ચેક કરે. આમ કેમ? એને ડૉક્ટર થવું છે મોટા થઈને. વૃત્તિ એની બદલાઈ ગઈ છે, તો પ્રવૃત્તિ ઓટોમેટિક ઘરે આવીને બદલાઈ જાય. કેમ કે મોટા થઈને એને ડૉક્ટર થવું છે, તો પછી વૃત્તિ એ પ્રકારે થઈ, તો પ્રવૃત્તિ પણ એ પ્રકારે થઈ. તમે જો ઘણા ક્રિકેટરો, ક્રિકેટ બહુ ગમે ઘણાને, તો ક્રિકેટ જોવે બેઠા બેઠા, બરાબર. પછી ક્રિકેટ તો પતી જાય, અને ક્રિકેટ પતે ને તો ઘરમાં જતો હોય ને તો એમ 6, 4, 6 હાથ હલાયા કરે, ખબર તમને? કારણ કે એની વૃત્તિ એમાં થઈ ગઈ. એટલે કે લાવો ઘનશ્યામ મહારાજની પરીક્ષા કરીએ, શું થશે મારો દીકરો મોટો થઈને ઘનશ્યામ. તો સહેજે જ જે બાળક હોય ને એને ચમકતો પદાર્થ ગમતું હોય, એટલે ચમકતું સૌથી પહેલા હાથમાં પકડે. પણ ઘનશ્યામ મહારાજ તો છોડ્યા ભક્તિ માતાએ, ખોડામાંથી નીચે ઉતાર્યા, એટલે દોડતા દોડતા ધીમે ધીમે 4 પગ ગોટ નીચા, હાથથી પગથી ચાલતા ચાલતા ગયા ને સીધા શાસ્ત્ર ઉપાડ્યું. ત્યારે ભક્તિ માતાને ધર્મદેવને ખ્યાલ આવી ગયો કે ભાઈ મારો ઘનશ્યામ મોટો થઈ અને મોટો પંડિત થશે, શાસ્ત્ર વેતા થશે. અને જો એ જ ઘનશ્યામ મહારાજે મોટા થઈને વચનામૃત જેવો સર્વોપરી ગ્રંથ આપ્યો, શિક્ષાપત્રી જેવો ગ્રંથ આપ્યો, આખો સ્વામિનારાયણ સંપ્રદાય સ્થાપ્યો. એટલે બાળપણમાં જેનું બાળપણ ભક્તિપરાયણ, જેનું બાળપણ સંત સમાગમ વાળું, જેનું બાળપણ વિવેકી, ગુનિયલ, ધીર, ગંભીર, મંદિર જ ગમે, એ મોટા થઈને સારા થાય. આ ગોપાળન સ્વામીમાં એવું હતું, બાળપણમાં રાચ્યા ભજને, બીજું કાંઈ ગમ્યું નહીં મને, એમ કરતા થયો સત્સંગ, ચડ્યો અતિ ચિતે તેનો રંગ, આવી અંગમાં ખરી ખુમારી, ઉતરે નહીં કેની ઉતારી. લો એમ કરતા 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 ગોપાળન સ્વામી ધીમે ધીમે મોટા થતા હતા. ખુશાલ ભટ્ટ એ બહુ નાની ઉંમરમાં તો શાસ્ત્રનું અધ્યયન કરી લીધું એમને. વેદ, પુરાણ, ન્યાય, વ્યાકરણ, વેદાંત આ બધું ભણી લીધું બાળપણમાં જ. ધીમે 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 સત્સંગનો યોગ થયો. આવી અંગમાં ખરી ખુમારી, ઉતરે નહીં કેની ઉતારી. પછી તો એ મહારાજને જોતા, હજુ મળ્યા નહોતા, પરંતુ ધ્યાનમાં બેસે ત્યારે મહારાજને પ્રત્યક્ષ દેખે, પ્રત્યક્ષ નિહાળે. આવા ગોપાળન સ્વામી, આવા ખુશાલ ભટ્ટ હતા. અંગમાં ખરી ખુમારી હતી ભાઈ, સત્સંગની ખુમારી, સત્સંગનો રંગ. કરે ધ્યાન મહારાજનું નિત્ય, અતિ પ્રગટ પ્રભુમાં પ્રીત્ય, એમ કરતા કાંઈ કદન, થયો પ્રકાશ પોતાને તન, કોટી કોટી સૂરજ સમાન, છાયો તેજે જમી આસમાન, તેમાં કડાક થયા છે ત્રણ, માન્યું લોકે આવ્યું આજ મરણ. આ તો પ્રલય થવાની પેર, એમ કહેવા લાગ્યા ઘેરો ઘેર, તેહ કડાકાને તેજ તેહ, શટ જોજને જનાનું એહ. જોઈ આશ્ચર્ય પામ્યા લોક, વધ્યો આનંદ થયા અશોક. તે પ્રતાપ શ્રી મહારાજ તનો, શું કહીએ મુખથી ઘનો ઘનો. પછી તો કુશાલ ભટ્ટને બાળપણથી જ મહારાજમાં ભજનમાં રુચિ, મહારાજના ધ્યાનમાં રુચિ. દૈનિક ક્રિયાઓ પતાવીને સીધા ધ્યાન ભજનમાં લાગી જાય. અને એ ધ્યાનમાં બેસીને ધ્યાન કોનું કરે?
તો પ્રગટ મહારાજનું, શ્રીજી મહારાજનું ધ્યાન કરે. એક વખત આ રીતના મહારાજનું ધ્યાન કરવા બેઠા હતા. એ ધ્યાન કરતા 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 ધ્યાનમાં બહુ તાકાત છે. આપણા ઋષિ મુનિઓએ ધ્યાનનું સંશોધન કર્યું. આપણા સંપ્રદાયમાં પણ ધ્યાન પ્રચલિત છે. ધ્યાન કરે ને બેઠા બેઠા, અરે તમે જો હમણાં થોડા સમય પહેલા, થોડા દિવસો પહેલા બાળ સભામાં આપણા પેલા લખન ભગત છે, એનો નાનકડો દીકરો વર્ણી છે. બોલો. તો આ તો તમને અત્યારની વાત કહું તો આમ આંખમાં પટ્ટી બાંધી દે, શીખવાડવામાં આવે એને. છોકરાઓને અત્યારે શીખવાડવામાં આવે છે ને પેલું, આંખમાં પટ્ટી બાંધી દે, પછી હાથમાં તમે એને શીખવાડે કે મનને કંટ્રોલ કેમ કરવાનું, મનને કેમ બધી વૃત્તિઓને બધું શીખવાડે એ લોકો. તો તમે અહીં ઊભા હોય એ છોકરાને લઈને આ જગ્યાએ, અને ત્યાં ગેટ પાસે આવીને કોઈ વ્યક્તિ ઊભા રહે ને એને આંખો બંધ હોય ને ત્યાં ગેટ પાસે કોણ ઊભું છે એમ કે, તો અહીં આંખો બંધ છે, એમાં આંખમાં પટ્ટી બાંધી છે. તો ત્યાં જાહેર સભામાં કર્યું હતું, તો ત્યાં કોણ ઊભું છે કહી દે. બોલો. છોકરો હોય એના પપ્પા પેલા ખૂણામાં હોય, એને છોકરાને અહીં ઊભા રાખો, જા તારા પપ્પા પાસે પહોંચી જા. તો આમ કરતો કરતો પપ્પા પાસે પહોંચી જાય. બોલો. કોઈ બીજાને ના અડે, એના પપ્પાને જડે. આ તમે આ ભક્ત ચિંતામણી ગ્રંથ આપી દો, આ જગ્યાએ ફોટો છાપેલો છે, અને આમ કહીને કહીએ કે ભાઈ આ જગ્યાએ શું છે, તો આમ હાથ મૂકીને કે આ તો મહારાજનો ફોટો છે. આંખો બંધ. આ જગ્યાએ પેલી જગ્યાએ કોણ ઊભું છે, તો કે માથે ઓડીને કોઈ વ્યક્તિ ઊભો છે. બોલો. એટલે આ તો અત્યારનો જમાનો બી એમ પ્રેક્ટિકલી આપણે જોઈએ છે. હમણાં થોડા દિવસ પહેલા જ અમે જોયું હતું, છોકરાને લઈને આવ્યા હતા સાહેબ. એટલે ધ્યાનમાં બહુ તાકાત છે. શું? હા, શીખે છે, શીખે છે ને. હા, એટલે તમે જો આ કેટલો આ પ્રત્યક્ષ પુરાવો આ ચમત્કાર છે. કલર બી કરી લે, પછી એ બધું ઘણું બધું કરે છે એમાં તો. અરે એટલું નહીં, હા, ફોન કરાયો, ત્યાં બેઠા હતા બહાર, એના દાદા વિદેશ હતા, એક હરિભગત બેઠા હતા. તો એને આંખો પર પટ્ટી બાંધી અને કે આ ફોન નંબર છે, ડાયલ કરાવો. કે એના દાદા અત્યારે શું કરે છે ત્યાં? બોલો. વિદેશમાં છે. તો ફોન કર્યો ને તો પહેલાં તો પૂછ્યું કે તારા એના દાદા શું કરે છે તારે વિદેશમાં? તો કે તારે સોફા પર બેઠા બેઠા વાંચે છે. બોલો. તો કે ફોન કરો ચાલો. કે દાદા શું કરો છો? દાદા કે હું સોફા પર બેઠો બેઠો વાંચું છું. કેટલું ચમત્કાર આ ધ્યાનની વસ્તુ છે. લોકો એમ કે આંખો બંધ કરીને શું બેસવાનું? અરે ભાઈ, આ ઋષિ મુનિઓ આંખો બંધ કરીને બેઠા હતા ને તો ભૂત ભવિષ્યને વર્તમાનનું જાણતા હતા. ધ્યાનમાં બહુ તાકાત છે. અરે આમ ધ્યાનમાં બેસી જાય ને તો આખા બ્રહ્માંડને હલાવવાની તાકાત છે. તમને બીજા દ્રષ્ટાંતો આપું. હિરણ્યકશ્યપુ હતો, બરાબર? હિરણ્યકશ્યપુ શું કરતો હતો? જંગલમાં જઈને તપ કરવા લાગી ગયો, ધ્યાનમાં બેસી ગયો. તો આખા ત્રણેય લોક હલી ગયા. બ્રહ્માજીને આવું પડ્યું, ભાઈ વરદાન માગી લે હવે તું. બાકી બધા આખું ત્રિલોકી હલવા માંડી છે. અને પછી વરદાન આપ્યા. આપણા ઋષિ મુનિઓ જંગલમાં ધ્યાનમાં એટલા બેસી જાય છે, બેઠા બેઠા જ બધું સંચાલન કરે, એક જગ્યાએ બેઠા બેઠા. ધ્યાનમાં બહુ તાકાત છે. અરે ધ્યાનથી મહારાજ પણ વશ થઈ જાય છે. ધ્યાનથી મહારાજ હૃદયમાં આવે છે. એવું છે. આ તો લૌકિક વાત થઈ. આપણા સંપ્રદાયમાં જો જે મહારાજ યોગીઓના મન વાણી પ્રાણથી અગોચર છે એવા સર્વોપરી મહારાજ આપણા ભક્તો ધ્યાનમાં બેસતા ને તો સાક્ષાત્કાર કરતા, મૂર્તિ ઉતારતા હૃદયમાં. ધ્યાનથી એ મહારાજ પણ, જે મહારાજ કોઈ દિવસ આવતા નથી, એ ધ્યાનથી મહારાજ વશ થાય છે. ધ્યાનથી. એટલે ધ્યાન બહુ 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 બહુ, જેને મૂર્તિનું સુખ લેવું છે ને તેની માટે ધ્યાન જેવું બીજું કોઈ વસ્તુ શ્રેષ્ઠ નથી. ધ્યાન. અને એ ધ્યાન ન થાય ને અત્યારે લોકોથી, એટલા માટે આપણા નંદ સંતોએ 5 પ્રકારની માનસી પૂજા પ્રવર્તાવી છે કે ચલો આખો દિવસ ધ્યાન ના થાય તમારાથી તો 5 પ્રકારની જે માનસિક પૂજા છે ને, સવાર, બપોરે, 4 વાગે, આજે જમતા પહેલાં સૂતા પહેલાં આટલું કરીએ ને તો એ મહારાજનું ધ્યાન થઈ ગયું કહેવાય. તો એ મહારાજમાં પ્રેમ થાય. આ તો એક નિયમ છે. બાકી ભગવાનનો ભગત તો ધ્યાનમાં જ રહે આખો દિવસ, ભગવાનમય જ રહેતો હોય. એટલે એ ભગવાન બેઠા છે. ધ્યાન પણ અલગ અલગ પ્રકારના છે. સાંગ ધ્યાન, ઉપાંગ ધ્યાન, સપાર્ષદ, ઘણા બધા છે ને. સાંગ, ઉપાંગ,
પાર્ષદ અને સલીલ, 4 પ્રકારના ધ્યાન છે. એટલે ભગવાનની મૂર્તિનું સુખ લેવું હોય ને તો એ તમારે દિવસમાં છે ને અડધો કલાક એવો રાખવો જ પડે. ભગવાનના સંતો હોય, ભગવાનના ભક્તો હોય કે તમારે જગતના બધા કામો એક બાજુ સાઈડ પર મૂકી અને રૂમમાં બહારનું બંધ કરી અંધારું કરીને આંખ મીચીને બેસી જવાનું. એ અંધારામાં બેઠા હોય ને તો હૃદયમાં પ્રકાશ થાય, અને અજવાળામાં રહ્યા કરે ને તો અંદર અંધારું રહે. એવું છે. તમે જુઓ, યાદ આવ્યું એટલે મોદી સાહેબ કન્યાકુમારીમાં છે અત્યારે. આટલા મોટા રાજકારભારો કરનારા વ્યક્તિ 2 દિવસ ધ્યાનમાં બેઠા, પાછું વળીને જોવું પડે. આટલા મોદી સાહેબ આખું ભારત ચલાવનારા, એમને સમય મળે 2 દિવસનો. હા, ભારત દેશના રાજા કહેવાય, તેને ધ્યાન કરવાનો પાછી વૃત્તિ વાળીને હું ક્યાં જઈ રહ્યો છું, હું સાચી દિશામાં છું, મેં જે લક્ષ્ય લીધું છે એ બરાબર ચાલે છે, હું કંઈ ખોટા માર્ગે નથી ને, આવું વિચારે છે બેસીને દેશના રાજા. અને તો કંઈ ના કરતા હોય, કંઈ ના કરતા હોય, ઓટલા જ તોડતા હોય. ભગત મંદિર આવો, અરે સ્વામી સમય જ ક્યાં છે, કંઈ જ કામ ના આવે. બોલો, અરે સ્વામી એટલા બધા વ્યવહારમાં પડી ગયા છે ને, એટલા બધા વ્યવહારમાં પડી ગયા છે ને કે છૂટાતું જ નથી. અરે ભાઈ, વ્યવહારમાં પડી નથી ગયા, વ્યવહારે કંઈ તમને નથી, એટલે કે વ્યવહાર એવા બાંધી દીધા છે ને. અરે ભાઈ, વ્યવહારે કંઈ તમને નથી બાંધ્યા, તમે વ્યવહારને બાંધી દીધો છે પકડીને. પેલા એક મહાત્મા હતા, એની પાસે એક ભાઈ આવ્યા. એટલે મહાત્માએ કીધું ધ્યાન ભજન કંઈક કરવું, મંદિરે આવવું. ત્યારે પેલો ભાઈ કહે, અરે સ્વામી જવા દો ને, કે આ વ્યવહાર એવો બાંધ્યો છે ને, એવો બાંધ્યો છે ને કે છૂટાતું જ નથી. એટલે પેલા મહાત્મા કે ભાઈ, વ્યવહારે નથી બાંધ્યા, આપણે વ્યવહારને બાંધી દીધો છે, પકડી રાખ્યું છે, મુઠ્ઠી બાંધી છે, આપણે બાંધી છે, આમ છોડો તો છૂટી, કંઈ કોઈ પરાણે નથી બાંધી જતું. અરે કે સ્વામી ના, કે એટલું બધું કામ, એટલો બધો લોડ, એટલી બધી જવાબદારીઓ, સ્વામી ક્યાં ભગવાનનું ભજન કરવું સ્વામી, વ્યવહારે બાંધ્યા છે. એટલે પેલા સાધુ મહાત્માએ બહુ સમજાયા, પણ પેલા ભાઈ સમજ્યા નહીં. વ્યવહારમાં આસક્તિ કહેવાય. એને શું કહેવાય? વ્યવહારમાં આસક્તિ હોય તે ભગવાનની ભક્તિનું સુખ ના લઈ શકે, ભગવાનની મૂર્તિ હૃદયમાં ના ઉતારી શકે. વ્યવહારને ગૌણ કરવો પડે. આપણા નંદ સંતોએ વ્યવહાર કરતા હતા, આપણા હરિભક્તો હતા એ વ્યવહાર કરતા હતા, જગતના વ્યવહાર કરતા હતા. ગોપાલ ગુણાદાન સ્વામી વાતોમાં લખ્યું કે જગતના વ્યવહાર તો કરવા પડે, પણ પોતાને બ્રહ્મરૂપ માનીને કરવાની બધી વસ્તુ, અંતર્વૃત્તિ પાછી વાળીને કરવાનું, તો ધ્યાન થાય ને મહારાજનું. એટલે પેલા મહાત્મા કહે સ્વામી વ્યવહારે બાંધ્યા છે. એટલે પેલા મહાત્માને તું ભાઈ આમ નહીં સમજે. એટલે એ મહાત્મા ઊભા થયા, સંત ઊભા થયા, અને બાજુમાં એક ઝાડ હતું ને, ત્યાં ઝાડને જેના આમ કે બાદ ભળીને ઊભા રહી ગયા. અને બાદ ભળીને ઊભા રહી ગયા, અને પછી બૂમો પાડવા લાગ્યા, અરે મને કોઈ છોડાવો, મને કોઈ છોડાવો, મને કોઈ છોડાવો, આ ઝાડે મને પકડી લીધો, ઝાડે મને પકડી લીધો. એટલે પેલા ભાઈ હતા એ હસતા હસતા એવા, અરે શું મહાત્માજી, કે તમને ક્યાં ઝાડે પકડ્યા છે, કે છોડ દો એટલે છૂટા, કે ના ના, મને ઝાડે પકડી લીધો, મને ઝાડે પકડી લીધો. એટલે પેલો ભાઈ હતો ને એ કે મહાત્માજી તમે આમ કે આગળ ગયો ને પેલા 2 હાથ છૂટા કે આમ કર્યું, કે જો તમે છૂટા થઈ ગયા, ઝાડે તમને નથી પકડ્યા, તમે ઝાડને પકડી રાખ્યા હતા. પેલા મહાત્મા કે અરે ભલા માણસ, હું તને એ જ સમજાવું છું, વ્યવહારે આપણને નથી પકડ્યા, આપણે વ્યવહારને પકડી રાખ્યો છે, છોડો તો છૂટા. આ તો સંસારનું કામ તો કેવું છે, જેટલું તમે વધારો ને એટલું વધે જ જવાનું, વધે જ જવાનું, વધે જ જવાનું. એ કોઈ દિવસ પાર આવ્યો પૂરું થવાનું નથી. અને સંસારને તો ગુંદાના ઠળિયા જેવો કીધો છે. ગુંદાનો ઠળિયો કેવો હોય, અહીંથી ત્યાં ચોટે, ત્યાંથી ત્યાં ચોટે, ત્યાંથી ત્યાં ચોટે, એને તો કંઈક ને કંઈક જોઈએ. અને પાછું વળવું એ ભગતનું કામ, ભગવાનના ભજનમાં લાગવું, અને જેને આને આ જન્મે મોક્ષ લેવો હોય તેનું કામ, જેને મૂર્તિનું સુખ લેવું હોય તેનું કામ. પાછા વળેલા જોઈએ ભગવાનના ભક્તો સંતો. કરવા ખાતર જ કરતા હોય સંસાર વ્યવહાર દુનિયામાં, રહેવા ખાતર રહેતા હોય, બાકી એની વૃત્તિઓ ભગવાનમાં હોય. ધ્યાન ભજન માટે સમય કાઢે. અરે મેઘનીના અભયસિંહ રાજા હતા ને, તો એ ધ્યાન ભજનમાં કેટલું ધ્યાન ભજનમાં બેઠા હતા. માનભા અભયસિંહ રાજા પણ ધ્યાનમાં બેસતા. પછી ઉસળ કુંવરબા બહુ મોટો રાજ કારભાર વહીવટ ચલાવતા, તોય નક્કી જ હતું કે ભાઈ આટલો સમય ભજન માટે, ફિક્સ જ હોય. એટલે જે ભજન થઈ જાય ને એ બહુ મોટું કામ છે. હરિ ભજન મેં રુચિ ભઈ જાકુ, વેદ પુરાણ સરાહત તાકુ,
વેદ પુરાણ કે વાહ વાહ, ભગવાન કે વાહ વાહ, ભાઈ તું છૂટો થઈ ગયો જગતમાંથી, શાબાશ છે તને. બાકી સંસાર કોઈને છોડતો નથી. એમાં તો બુદ્ધિશાળી છૂટી, જે એ પ્રાર્થના કરે છૂટવું હોય તો છૂટી શકે, જેને વળવું હોય પાછું તે વળી શકે એવું છે. બાકી કોઈ છોડતું નથી. ભગવાનને સાધુ કઈ કે છે, 64પદીમાં બહુ સરસ લઈ ગયું. શાબાશ સમજન એની મતિ પહોંચી ગઈ છેક, હું બલિહારી તેની સમજન શાબાશ એની મતિ પહોંચી ગઈ છેક. ભગવાનમાં મતિ પહોંચી ગઈ, શાબાશ 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 છે, ફળ મળી ગયું. ધ્યાન ભજનમાં રુચિ થઈ ગઈ એટલે સમજો કે આપનું કામ થઈ ગયું. બહુ અઘરું છે આ વચ્ચે આ બ્લોક નાખતા હતા ને, બ્લોક, એક વાત કહું, બહુ પ્રેક્ટિકલ વાત તમને. તો બધા હરિભક્તો સેવા કરવા આવતા હતા, બ્લોક નાખતા હતા. તો પછી બ્લોક તો નાખવાનું કામ તો કંઈ આખી જિંદગી ચાલવાનું હોય નહીં. 2-5 દિવસ, અઠવાડિયું, 10 દિવસ કે 15 દિવસ, તો 10-15 દિવસ ચાલ્યું બ્લોક નાખવાનું કામ. પછી બધા હરિભક્તો તો રોજ સાંજે સેવા કરવા આવતા હતા. સેવા સારી વસ્તુ છે, કરવી જ જોઈએ. એ સેવા કરે તો વાસના ટળે છે, વાસના બળે છે, મહારાજ બહુ રાજી થાય છે, સેવાથી બહુ રાજીપો મળે છે. તો સેવા કરવા આવતા હતા. પછી તો બ્લોક તો પૂરા થઈ ગયા. એટલે પછી 5-7 હરિભક્તો આવ્યા. મને કે સ્વામી હવે કંઈ કામ નથી, કે કામ બતાવો. એક તો માળા લઈને ભગવાન પાસે બેસો આવે તમે. એટલે એવું છે, કામમાંથી પાછી વૃત્તિ વાળવી પડે. જીવ છે ને ટેવાઈ જાય, ક્રિયામાં ટેવાઈ જાય, ક્યારેક વહીવટમાં ટેવાઈ જાય, ક્યારેક રસોડામાં ટેવાઈ જાય. ઘણા લોકો જો રસોડું કથા વાર્તા ચાલતી હોય ને તો રસોડામાં જઈને સીધા જઈને, કારણ કે એ બહુ અઘરું છે. ભગવાનના ભજન કરવું, બેસીને અંતર્વૃત્તિ કરવી, ભગવાનની આગળ કીર્તન ગાવા, વચનામૃત વાંચવું, આ બધું બહુ અઘરું છે, કાઠું છે. પેલું કે ને કે નિંદામનથી અઘરું છે. પેલી વાત આવે છે ને, અભયસિંહ બાપુની જ વાત આવે છે. પેલા દાડિયા હતા, મજૂરો કામ કરતા હતા, અને બપોરે કામ કરવાનો સમય પતી ગયો તો પેલા દાડિયા કે અમે જઈએ, અમને આખી મજૂરી આપો. પેલા અભયસિંહ બાપુ કે નહીં, આખી મજૂરી તો નહીં મળે, અમને આખા દિવસનું કામ છે એટલે રાતે જ મળશે. તા કે શું કરો? તો કે હાલો બધા મારી હાથે. ગામમાં લઈને મંદિરમાં લઈ ગયા. મંદિરમાં બધાને માળા પેલા બેઠા બેઠા કરો કે માળા. તો થોડી વાર તો માળા લીધી બધાએ, પણ પછી કીડીઓ ચડવા લાગી. ધીમે ધીમે ટપ ટપ ઊભા થઈને કે નથી જોઈતી અમારે પૂરી દાડી, પૂરી મજા, ભાગો ભાઈ ઘર ભેગા. અઘરું છે. બાકી જો પંખા નીચે બેસી શાંતિથી ભગવાન આગળ બેસીને કેવું મજા આવે ને, પણ એ અઘરું છે. એ જેને પાછું વળવું હોય, જેને કરવું હોય તેનાથી ભજન થાય. અને ભજન થાય છે ને તો સમજી લેવાનું, ભજન ભક્તિનું જેને અંગ છે તેને સમજી લેવાનું, વાહ ભાઈ વાહ, ભગવાન નજીક છે આપણાથી, ભગવાન આપણાથી દૂર નથી. એટલે નિયમ હોય, ભગવાનના સંતો ભક્તોને તો નિયમ જ હોય કે આટલી માળા કરવી, આટલા કીર્તન ગાવા, આટલા પાઠ કરવા, આટલા જન્મંગલ કરવા, નિયમ એવું છે. ધ્યાન બહુ મોટી ચીજ છે. ધ્યાન કરીએ. ગોપાળાનંદ સ્વામી અહીંયા ધ્યાનમાં બેઠા, લ્યો ધ્યાનની વાત આવી ને, એક વખત સ્વામી ધ્યાનમાં બેઠા ને ધ્યાનમાં એટલી બધી તાકાત છે કે ધ્યાન કરતા હતા, ધ્યાન કરતા. ધ્યાન એટલે શું? ભગવત પરાયણ વૃત્તિ, ભગવાનના ભજનમાં તાન, ભગવાન સાથે વાર્તાલાપ, ભગવાન સાથે ગોઠડી એટલે ધ્યાન. તો એ ભગવાન સાથે એક તાર વૃત્તિ લાગી, હૃદયમાં એવો પ્રકાશ થયો અને એવો પ્રકાશ થયો. એ પ્રકાશના કારણે આખું ગામ પ્રકાશ વાળું થઈ ગયું. અને એવા કડાકા થયા જાણે કે વીજળી પડતી હોય, જાણે કે કંઈ ભૂકંપ થવાનો હોય, એવા જોરદાર કડાકા થયા. ને ચારે બાજુ લખ્યું કેટલા જોજને? 60 જોજન જનાનું. એ 60 જોજન એટલે લખ્યું છે 72 કિલોમીટર. આજુબાજુના 72 કિલોમીટર સુધી એ અવાજ થયો. તો બધાને એમ થયું ભાઈ આ શું થયું અત્યારે? આ તો પ્રલય થવાનો વારો આવ્યો કે શું? પણ પછી ધ્યાન કરતા પછી બધાએ તપાસ કરી. તો તપાસ કરતા ખબર પડી કે ભાઈ આ તો ખુશાલ ભટ્ટ ધ્યાન કરવા માટે બેઠા છે ને તેનો આ પ્રતાપ છે. તેને કરીને આવા બધા કડાકા થાય છે, વીજળીના કડાકા ભડાકા થાય છે અને પ્રકાશ થાય છે. આ તો ખુશાલ ભટ્ટનો પ્રતાપ, એના ભજનનો, એના ધ્યાનનો પ્રતાપ છે. આવું લોકોએ જાણ્યું, ધ્યાન ભજનથી આવું થયું. આ તો પ્રલય થવાની પેર એમ કહેવા લાગ્યા ઘેરો ઘેર. તેહ કડાકાને તેજ તેહ
શટજો જને જનાનું એ કડાકા એ તેજ 72 કિલોમીટર સુધી ચારે બાજુ ફેલાઈ ગયું. બોલો. જોઈ આશ્ચર્ય પામ્યા લોક, વધ્યો આનંદ થયા અશોક. તે પ્રતાપ શ્રી મહારાજ તનો, શું કહીએ મુખથી ઘનો ઘનો. આ બધું જોઈ ગામ લોકોને આશ્ચર્ય થયું ને કહેવા લાગ્યા, ભાઈ ધન્ય ધન્ય છે ખુશાલ ભટ્ટને. આ બધો પ્રતાપ કોનો હતો? તો કે મહારાજના ધ્યાન ભજનનો હતો. આવી વાત લખે છે. આ એક પરચો પૂરો થયો છે. હજુ ખુશાલ ભટ્ટની ઘણી બધી વાતો છે એ આપણે લઈશું. 10 કડી પૂરી થઈ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની જય.